નમસ્કાર મિત્રો, અત્યારે સૌથી મોટા સમાચાર આવી ગયા છે સોના ચાંદીના ભાવને લઈને। તો મિત્રો અત્યારે આગામી સમયમાં મિત્રો 2025ની અંદર બજેટ રજૂ થયા બાદ સોના અને ચાંદીના ભાવની અંદર શું થશે તેવા પણ અત્યારે ઘણા મિત્રોના સવાલો આવતા હોય છે। તો મિત્રો અત્યારે સૌથી મોટા સમાચાર આવી ગયા છે સોના ચાંદીના ભાવને લઈને। તો અમેરિકાએ મિત્રો અત્યારે મોટી એક જાહેરાત કરી દીધી છે કે જેના લીધે મિત્રો સોના અને ચાંદીના ભાવના દિવસે ને દિવસે વધારો આવી ગયો છે। તો મિત્રો વાત કરીએ આજની અંદર તો સોના અને ચાંદીના અંદર રોકાણ કરવું હોય તો ક્યારે કરી શકાય, સોનું ક્યારે સસ્તું થશે અને મિત્રો ચાંદી પણ અત્યારે આગ ઝરતી તેજી સાથે આગળ વધી રહી છે। તો મિત્રો 2025 દરમિયાન કેટલો રહેશે સોનાનો ભાવ અને બજેટ રજૂ થયા બાદ કેટલો થશે સોના અને ચાંદીના ભાવ, કારણ કે મિત્રો દર વર્ષે સરકાર જ્યારે બજેટ રજૂ કરતી હોય છે ત્યારે મિત્રો સોના અને ચાંદીના ભાવમાં પણ ભયંકર ઉછાળો અથવા તો ભયંકર ઘટાડો આવતો હોય છે। તો આ વર્ષે શું ધારણા થઈ શકે છે અને આ વર્ષે સરકાર એવી રીતે શું યોજના લાવી શકે છે કે જેના લીધે બજેટ રજૂ થયા બાદ સોનું સસ્તું થઈ શકે અને સોનું સસ્તું થવાના મુખ્ય કારણો કયા છે તે પણ આપણે આ વિડીયોની અંદર વાત કરવાના છીએ। તો જે મિત્રોને સોના અને ચાંદીની અંદર રોકાણ કરવાનું હોય તેમજ સોના અને ચાંદીની ખરીદી કરવાની હોય, જે મિત્રોના અત્યારે લગ્ન હોય તેવા મિત્રો માટે આ વિડીયો ખૂબ જ મહત્વનો સાબિત થવાનો છે, કારણ કે મિત્રો આ વિડીયોની અંદર આપણે આ તમામ વિડીયોની અંદર વાત કરવાના છીએ માહિતીની। તો મિત્રો સૌપ્રથમ આપણે વાત કરી લઈએ કે 2025ની અંદર બજેટમાં શું ફેરફાર થઈ શકે। તો મિત્રો વાત કરીએ તો દર વખતે સરકાર બજેટમાં અમુક ફેરફાર કરતી રહે છે। આ વખતે પણ બજેટમાં ફેરફાર થવાની આશા મિત્રો દેખાઈ રહી છે। એક આગાહી મુજબ આ વખતે સોનાના ભાવ સસ્તા રહેશે, કારણ કે મિત્રો અત્યારે છેલ્લા કેટલાક દિવસોથી સોના અને ચાંદીના ભાવમાં વધારો આવ્યો છે, કારણ કે મિત્રો 2024માં જ્યારે દિવાળી આવી ત્યારે મિત્રો સોનાના ભાવ 82,000ની સપાટી કૂદાવી હતી, પરંતુ મિત્રો અત્યારે આજના સોના અને ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો 81,000ની સપાટીએ પહોંચવા આવી ગયા છે સોના અને ચાંદીના ભાવ, જેમાં મિત્રો 82,000ની સપાટી પણ કૂદાવી શકે છે છેલ્લા 15 દિવસમાં અને મિત્રો એક નવો રેકોર્ડ બનાવી શકે છે સોના અને ચાંદીના ભાવ। તો મિત્રો વાત કરીએ તો આપણા દેશમાં લોકો સોનામાં વધુ રોકાણ કરે છે અને વધુ સોનું ખરીદી રહ્યા છે, ત્યારે મિત્રો સોનાનો પુરવઠો એટલો ઓછો છે અને માંગ વધારે છે, તેના લીધે મિત્રો સોના અને ચાંદીના ભાવની અંદર વધારો આવતો હોય છે। તો મિત્રો ચાલો જાણી લઈએ કે બજેટમાં સોનાને લઈને લોકોની શું અપેક્ષાઓ ચાલી રહી છે। મિત્રો વાત કરીએ તો હાલમાં સરકાર સોનાના ભાવ ઉપર 3% ટેક્સ લગાવી રહી છે। નવા બજેટમાં તે 1% થવાની ધારણા કરવામાં આવી છે। તો મિત્રો એવી અપેક્ષાઓ ચાલી રહી છે કે અત્યારે સરકાર 3% ટેક્સ લગાવી રહી છે તે ઘટાડીને 1% થવાની ધારણા કરવામાં આવી છે। જો મિત્રો આવું બને તો આ વખતે સોના પરના જીએસટી દરમાં ઘટાડો થશે તો લોકો સોનું ખરીદી શકશે અને તેની માંગમાં વધારો થશે। લોકોને આશા છે કે આ વખતે આવનારા બજેટમાં સોનાના ભાવમાં ચોક્કસપણે ઘટાડો થશે તેવી લોકોની આશા જોવા મળી રહી છે। તો મિત્રો વાત કરીએ તો લેબમાં ઉગાડવામાં આવતા હીરા પર અપેક્ષિત ટેક્સ કાપ। મિત્રો અત્યારે વાત કરીએ તો હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો ઈચ્છે છે કે હીરા પરનો ટેક્સ ઓછો કરવામાં આવે, જેના લીધે મિત્રો અત્યારે હીરાના વ્યવસાયની અંદર જે મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે તે મિત્રો અત્યારે તેજીમાં જોવા મળે અને મિત્રો ટેક્સ ઓછો કરવામાં આવે તેવું મિત્રો 2025ની અંદર બજેટમાં કરવામાં આવે તો ઘણા મિત્રોને અત્યારે સોના અને ચાંદીની ખરીદી કરી શકે અને મિત્રો જે પ્રયોગશાળાની અંદર ઉગાડવામાં આવતા હીરાની ગુણવત્તા અને માંગ વધારવા માટે પ્રયોગશાળામાં ઉગાડવામાં આવતા હીરા અને કુદરતી હીરાના દરમાં તફાવત હોવો જોઈએ। હાલમાં વાત કરીએ તો પ્રયોગશાળામાં ઉગાડવામાં આવતા હીરા અને કુદરતી હીરા પર ટેક્સનો દર સમાન છે। હાલમાં બંને ઉપર જોઈએ તો મિત્રો 3% ટેક્સ જોવા મળતો હોય છે અને મિત્રો કાઉન્સિલિંગ દ્વારા એવું પણ સૂચન કરવામાં આવ્યું છે કે આ બે યોજનાઓ શરૂ થવાની સાથે ઈએમઆઈ અને ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમની વધુ સુવિધાઓ વધારવી જોઈએ, જેનાથી ગ્રાહકોને સોનું ખરીદવામાં વધારે સરળતા રહે। આ યોજનાઓનો એક ફાયદો એ છે કે તે સ્થાનિક નકામા સોનાના યોગ્ય ઉપયોગને સક્ષમ બનાવશે અને આમ વિદેશી આયાતમાં ઘટાડો કરશે, જેનાથી દેશ અને આત્મનિર્ભર બનશે। જો બેકરીઓ ઓછી થાય, આ સિવાય જો ભારતમાં સોનાનું ઉત્પાદન અને વેચાણ થાય તો દેશની રાષ્ટ્રીય અને માથાદીઠ આવકમાં પણ વધારો થશે અને સોના અને ચાંદીનું પણ વધારેમાં વધારે વેચાણ થઈ શકે છે અને મિત્રો વાત કરીએ તો વિદેશી હુંડિયામણ ઘટશે અને બજારને સારી ગતિ મળશે, કારણ કે મિત્રો અત્યારે વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવ 82,000ની સપાટીએ પહોંચવા આવ્યા છે, ત્યારે મિત્રો બજારની અંદર કોઈ ગતિ જોવા મળી નથી રહી અને મિત્રો અત્યારે સોનું ખરીદી પણ
પણ નથી રહ્યા લોકો, તો મિત્રો વાત કરીએ તો દેશના લોકો નીચા ભાવે જ્વેલરી પણ ખરીદી શકે. અને મિત્રો આગળ વાત કરીએ તે પહેલાં જે મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તેવા મિત્રો આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવી દેજો, કારણ કે મિત્રો આપણે આ ચેનલ ઉપર દરરોજના સોના તેમજ ચાંદીના તાજા ભાવ આપીએ છીએ અને આગોતરા એંધાણ પણ આપીએ છીએ કે આગળના સમયમાં સોના અને ચાંદીના ભાવ કેટલા થશે, આગળ સોનું સસ્તું થશે કે કેમ, સોના અને ચાંદીની અંદર રોકાણ કરવું હોય તો રોકાણ કેવી રીતે કરી શકાય, તેના માટેનો યોગ્ય પ્લાન કયો છે તેવી પણ માહિતી આપણે આ ચેનલ ઉપર આપીએ છીએ. તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવી દેજો. અને મિત્રો તમે પણ તમારા શહેરના સોના અને ચાંદીના ભાવ જાણવા માંગતા હોય તો મિત્રો કમેન્ટ બોક્સની અંદર તમારા શહેરનું નામ લખી દેજો, જેથી કરીને તમારા શહેરના પણ આજના સોનાના ભાવ તેમજ ચાંદીના ભાવ તમારા સુધી મળી રહે. તેમજ મિત્રો આગળ વાત કરીએ તો મિત્રો બજેટ 2025ની અંદર ભારતમાં આયાત થતા સોના પર કસ્ટમ ડ્યુટી છે, પરંતુ હવે ભારત સરકારે કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો કર્યો છે. ભારત સરકાર સોના અને ચાંદી પર 15% દર વસૂલતી હતી, જે ઘટીને 6% થઈ ગઈ છે. આ સિવાય પ્લેટિનમ, પેલેડિયમ, ઓસ્મિયમ, રૂથેનિયમ અને ઇરિડિયમ પરનો દર 15.4%થી ઘટાડીને 6.4% કરવામાં આવ્યા છે. અને મિત્રો જ્યારે 2024ની અંદર બજેટ રજૂ થયું ત્યારબાદ સોના અને ચાંદીની અંદર પ્રતિ તોલા દીઠ લગભગ 13,000-14,000 રૂપિયાનો ઘટાડો આવ્યો હતો. અને મિત્રો 3,000 થી 4,000 રૂપિયાનો મિત્રો ઘટાડો પ્રતિ 1 તોલાની અંદર જોવા મળ્યો હતો. અને મિત્રો વાત કરીએ તો ભારતમાં સોનાની માંગને પહોંચી વળવા માટે વિદેશમાંથી સોનાની આયાત કરવામાં આવતી હતી. અને મિત્રો જે ઇમ્પોર્ટ ડ્યુટીની અંદર વધારો ઘટાડો કરીએ તો મિત્રો સોના અને ચાંદી સસ્તું થઈ, જેના માટે સોના પર કસ્ટમ ડ્યુટી વસૂલવામાં આવતી હતી. ભારતમાં સોનાની આયાત પર કસ્ટમ ડ્યુટી 12.5% હતી, જે ભારત સરકાર દ્વારા ઘટાડીને 10% કરવામાં આવી છે. અને મિત્રો આવી જ રીતના જો આ વર્ષે પણ મિત્રો કસ્ટમ ડ્યુટીની અંદર ઘટાડો કરે તો મિત્રો ઇમ્પોર્ટ ડ્યુટીમાં જો ઘટાડો થાય તો સોના અને ચાંદીની અંદર ઘટાડો થઈ શકે છે. અને મિત્રો હવે આપણે આજના સોના અને ચાંદીના ભાવની વાત કરી લઈએ, જેમાં મિત્રો આપણે સૌપ્રથમ આજે ચાંદીના ભાવની વાત કરીશું, જેમાં 1 ગ્રામ ચાંદીના ભાવ છે આજે 92 રૂપિયા, 10 ગ્રામ ચાંદી 924 રૂપિયામાં, જ્યારે 100 ગ્રામ ચાંદીના ભાવ 9,248 રૂપિયા. અને મિત્રો 1 કિલો ચાંદીનો ભાવ 92,480 રૂપિયા જોવા મળી રહ્યો છે. જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો ચાંદીના ભાવમાં મિત્રો આજે ફરી એકવાર ભયંકર વધારો જોવા મળી રહ્યો છે. અને મિત્રો હવે આપણે સોનાના ભાવની વાત કરીએ તે પહેલા મિત્રો છેલ્લી 24 કલાકના સોનાના ભાવનો ગ્રાફ જોઈએ તો ગ્રાફમાં પણ મિત્રો તમે જોઈ શકો છો કે આજે ફરી એકવાર સોનાના ભાવમાં વધારો થયો છે. તો આજના સોનાના ભાવની વાત કરીએ, જેની અંદર મિત્રો સૌપ્રથમ 22 કેરેટ સોનાના ભાવ જોઈએ. 1 ગ્રામ સોનાના ભાવ છે આજે 9,277 રૂપિયા, 10 ગ્રામ સોનું 92,770 રૂપિયામાં, જ્યારે 100 ગ્રામ સોનાના ભાવ 9,27,700 રૂપિયા જોવા મળી રહ્યા છે. જે મિત્રો કાલની તુલનામાં તો 100 ગ્રામ સોનાના ભાવમાં જે 4540 રૂપિયાનો ભયંકર ઘટાડો જોવા મળી રહ્યો છે. અને મિત્રો આજના 24 કેરેટ સોનાના ભાવની વાત કરીએ, જેમાં 1 ગ્રામ સોનાના ભાવ છે આજે 9,854 રૂપિયા, 10 ગ્રામ સોનું 98,540 રૂપિયામાં, જ્યારે 100 ગ્રામ સોનાના ભાવ 9,85,400 રૂપિયા જોવા મળી રહ્યા છે. જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો 100 ગ્રામ સોનાના ભાવમાં જે 4720 રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. અને મિત્રો વાત કરીએ તો સોના ચાંદીના ભાવને લઈને આગામી સમયની અંદર સોના ચાંદીના ભાવને લઈને એક મહત્વના સમાચાર આવી શકે છે, જેની અંદર મિત્રો નિષ્ણાંતોના મત મુજબ વાત કરીએ તો સોના અને ચાંદીનો ભાવ ફરી એકવાર નવી સપાટીએ પહોંચી શકે છે તેવા પણ મિત્રો અત્યારે સમાચાર આવી ગયા છે. અને મિત્રો આવનારા તહેવારોમાં વાત કરીએ તો મિત્રો દિવાળી સુધીમાં સોનાનો ભાવ 1,30,000ની સપાટીએ પહોંચી શકે છે તેવી પણ મિત્રો અત્યારે માહિતી પ્રાપ્ત થઈ રહી છે. અને મિત્રો વાત કરીએ તો તમે પણ તમારા શહેરના સોના ચાંદીના ભાવ જાણવા માંગો છો તો મિત્રો કમેન્ટ બોક્સમાં તમારા શહેરનું નામ લખી દેજો, જેથી કરીને તમારા શહેરના પણ આજના સોનાના ભાવ અને ચાંદીના ભાવ મિત્રો શું ચાલી રહ્યા છે તે મિત્રો તમારા સુધી મળી રહે. તેમજ મિત્રો દરરોજના સોના ચાંદીના તાજા ભાવ મેળવવા માટે તેમજ સોના ચાંદીને લગતા આગોતરા એંધાણ જાણવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવી દેજો.